જય સ્વામિનારાયણ. આપનું સ્વાગત છે આજના આપણા ઊંડાણપૂર્વક ચિંતનમાં. આજે આપણે એક ખૂબ જ રસપ્રદ આધ્યાત્મિક વિષય પર વાત કરીશું. આપણી ઇન્દ્રિયોને કેવી રીતે કાબૂમાં રાખવી અને પરમાત્માની સેવામાં એને કઈ રીતે જોડી શકાય, જેથી મતલબ કે આપણી આંતરિક શુદ્ધિ થાય. આપણી આ ચર્ચાનો આધાર છે શ્રી સ્વામિનારાયણ ભગવાને કહેલું વચનામૃત, ગઢડા પ્રથમ પ્રકરણનું 8મું વચનામૃત. આ વાત શ્રીજી મહારાજે ગઢડામાં દાદા ખાચરના દરબારમાં ઘણા સંતો અને હરિભક્તો બેઠા હતા એમની સભામાં કરી હતી. સંવત 1876ની વાત છે આ. તો આપણો હેતુ એ સમજવાનો છે કે મહારાજે શું કહ્યું છે. ઇન્દ્રિયોના ઉપયોગથી અંતઃકરણ કેવી રીતે શુદ્ધ થાય એના પર એમનું શું માર્ગદર્શન છે. ચલો આને જરા વધુ સમજીએ. બિલકુલ. અને આ ખરેખર ખૂબ જ વ્યવહારુ વાત છે. મુખ્ય મુદ્દો એ જ છે કે આપણી ઇન્દ્રિયો અને આપણું મન એના પર કંટ્રોલ મેળવીને આધ્યાત્મિક રીતે આગળ કઈ રીતે વધવું. અને શ્રીજી મહારાજ અહીંયા અંતઃકરણની શુદ્ધિ પર ભાર મૂકે છે. એટલે આપણું મન, બુદ્ધિ, ચિત્ત, અહંકાર, આ જે આખો અંદરનું તંત્ર છે એ કઈ રીતે નિર્મળ બને. હા, અને મહારાજ એકદમ સ્પષ્ટ રસ્તો બતાવે છે. કહે છે કે જો આપણી આંખ, કાન, નાક જેવી ઇન્દ્રિયોની ક્રિયાઓ એ ભગવાન અને એમના ભક્તોની સેવામાં લાગે તો અંતઃકરણ શુદ્ધ થાય. અને અહીંયા જે ખરેખર અગત્યની વાત છે, જે મને લાગે છે કે આનાથી જીવાત્માને વળગેલા અનંત જન્મોના પાપ પણ બળી જાય છે. કેટલી મોટી વાત છે આ. હા, ચોક્કસ. પણ આ આંતરિક પરિવર્તન ખરેખર થાય છે કઈ રીતે? હા, સારો પ્રશ્ન છે. જુઓ, વાત એમ છે કે જ્યારે આપણી ઇન્દ્રિયો ભગવાન કે સંતોના સંબંધિત કાર્યોમાં જોડાય ને, જેમ કે એમના દર્શન કરવા, એમની કથા સાંભળવી, કંઈક સેવા કરવી, ત્યારે શું થાય કે એ સ્વાભાવિક રીતે જ પેલી દુનિયાવી ભૌતિક બાબતોમાંથી પાછી વળે છે. એમાંથી રસ ઓછો થાય છે અને આનાથી મનમાં એક પ્રકારની સ્થિરતા આવે છે, નિર્મળતા વધે છે. એટલે આ ક્રિયાઓ ખાલી બહારની નથી, એની અસર અંદર ઊંડે સુધી થાય છે. અને પેલી અનંત પાપ બળવાની વાત છે ને, એ જ બતાવે છે કે આ પ્રક્રિયામાં કેટલી તાકાત છે. તો પછી આનો બીજો પાસો પણ વિચારવો પડે. જો ઇન્દ્રિયોને આ સારા માર્ગે ના વાળીએ અને પેલી દુનિયાવી વસ્તુઓ, સ્ત્રી, ધન વગેરેમાં જ એને વ્યસ્ત રાખીએ તો શું થાય? તો શ્રીજી મહારાજ સ્પષ્ટ ચેતવણી આપે છે. કહે છે કે એમ કરવાથી અંતઃકરણ ભ્રષ્ટ થાય છે, મલિન થાય છે. અને જ્યારે અંતઃકરણ જ બગડે ત્યારે વ્યક્તિનું કલ્યાણ કેવી રીતે થાય? એ પોતાના માર્ગથી પડી જાય છે, ભટકી જાય છે. જોકે હા, અહીં એ પણ સમજવું જરૂરી છે કે શાસ્ત્રોએ જે મર્યાદા બાંધી છે એમાં રહીને જરૂરી વ્યવહાર કરવાની છૂટ છે. પણ શાસ્ત્રની મર્યાદા ઓળંગીને ભોગ ભોગવવાની સખત ના પાડી છે. એટલે એક પ્રકારનું બેલેન્સ રાખવું પડે, સંયમ જરૂરી છે. બરાબર. પણ આ સંતુલન જાળવવું કદાચ એ જ સૌથી અઘરું છે નહીં, ખાસ કરીને મનના લેવલ પર. સાચી વાત છે. આ કંટ્રોલ ખાલી બહારની ક્રિયાઓનો નથી, પણ મનની જે સૂક્ષ્મ વૃત્તિઓ છે ને એના પર પણ લાગુ પડે છે. અને કદાચ એટલે જ મહારાજ આગળ સંગતની વાત પર આવે છે કે કોની સાથે રહેવું, કોનાથી દૂર રહેવું, એ બહુ મહત્વનું છે. હા, બરાબર. સાધુનો સંગ રાખવો અને કુસંગનો ત્યાગ કરવો, આ વાત વારંવાર આવે છે. પણ આ સંગત આટલી બધી અસર કેમ કરે છે? શું થાય છે સત્સંગથી? મહારાજ બહુ સ્પષ્ટ કહે છે. જ્યારે ખરાબ સોબત છોડીને કોઈ સાચા સંતનો સમાગમ કરે તો 4 મુખ્ય ફાયદા થાય છે. પહેલું, દેહમાં જે હુંપણું છે કે હું આ શરીર છું એ ભાવ ઓછો થાય છે, અહમ બુદ્ધિ ટળે છે. બીજું, દેહના જે સગા સંબંધીઓ છે એમના પ્રત્યે જે મમતા, જે માલિકી ભાવ છે, મારું તારું, એ મટે છે, મમત્વ બુદ્ધિ જાય છે. ત્રીજું, ભગવાનમાં અસાધારણ પ્રીતિ જાગે છે, પ્રેમ વધે છે ભગવાન માટે. અને ચોથું, ભગવાન સિવાયની બીજી બધી જ વસ્તુઓમાંથી મન પાછું હટી જાય છે, વૈરાગ્ય આવે છે. એટલે સત્સંગ એ ખાલી કોઈની સાથે બેસવા ઉઠવાની વાત નથી, એ તો અંદરથી પરિવર્તન લાવનારું એક મુખ્ય પરિબળ છે, ઉત્પ્રેરક છે. એટલે આખા વચનામૃતનો સારાંશ જોઈએ તો આધ્યાત્મિક પ્રગતિ માટે એક ચોક્કસ જાણે ફોર્મ્યુલા જેવું લાગે છે. ઇન્દ્રિયોને સાચી દિશા આપો, દુનિયાના વ્યવહારમાં ધર્મ નિયમ પાળો, સારા માણસોનો સંગ કરો અને ખરાબ સોબતથી બચો. બરાબર કહ્યું. વ્યક્તિ પોતે જ નક્કી કરે છે કે એની ઇન્દ્રિયો ક્યાં જાય છે, એ કોની સાથે રહે છે, અને એના આધારે જ એની અંદરની સ્થિતિ અને આધ્યાત્મિક દિશા નક્કી થાય છે.
આ પસંદગી જ નક્કી કરે છે કે રસ્તો શુદ્ધિ અને ભક્તિ તરફ જશે કે પછી ભૃષ્ટતા અને પતન તરફ. ખૂબ જ સ્પષ્ટ માર્ગદર્શન. ખરેખર વિચારવા જેવું છે. હા, અને છેલ્લે એક વિચાર મનમાં આવે છે કે આ વચનામૃત અંતઃકરણ શુદ્ધ કરવાની વાત કરે છે. હવે આપણે રોજબરોજના જીવનમાં હોઈએ ત્યારે કદાચ કોઈ દેખીતી રીતે ખરાબ કામ ના પણ કરતા હોઈએ, પણ તોય આપણી ઇન્દ્રિયો ક્યારે અને કેવી રીતે એકદમ સૂક્ષ્મ રીતે પેલી દુનિયાવી બાબતો તરફ ખેંચાઈ જાય છે અને ક્યારે તે ખરેખર દિવ્ય સેવા તરફ વળેલી કહેવાય. આ ભેદ પારખવો કેટલો મુશ્કેલ હોઈ શકે, ખરું ને? અને સેવાનો અર્થ શું? ખાલી બહારની ક્રિયાઓ જ છે કે પછી એની પાછળ કોઈ ઊંડો ભાવ પણ જરૂરી છે? આ બધા મુદ્દાઓ પર મને લાગે છે કે વધુ મનન કરવાની જરૂર છે.